સવારના મોર્નિંગ નજરો કંઈક અલગ જ હોય. ગુડ મોર્નિંગ મહાદેવ, જય શ્રી કૃષ્ણ બધાને. તો આપણે સવારમાં મોર્નિંગ વોક કરતા કરતા આપણા વ્લોગનું સ્ટાર્ટઅપ કરતા હતા. વ્લોગનું સ્ટાર્ટઅપ મસ્ત મજાનું થઈ ગયું એટલે આપણે સીધા મોર્નિંગ વોકનું શૂટ લઈ લીધું. તો મોર્નિંગ વોકનો શૂટમાં મસ્તીના કાકા સાયકલ લઈને જતા હતા, એનું શૂટ આવી ગયું. સરસ મજાના વાહનો નીકળતા હતા બધા, તો એનું બધાનું શૂટ લેતા હતા. આપણે મોર્નિંગ વોકનો નજરો લઈને આપણે સીધા ઘર ભેગા થઈ ગયા. તો ઘરે આવતા હતા તો ગાર્ડન કંઈક કરતા હતા, તો આપણે એમનું શૂટ લઈ લીધું. એમનું શૂટ લેતા લેતા આપણે સીધા વયા ગયા અંદર, ઇગ્નોર કરીને. હજી તો ઘરે પહોંચ્યા ત્યાં તો મમ્મીએ કામ કર્યા હતા. મમ્મીને કીધું શેનું શાક બનાવશું, તો કે ચોરીનું શાક બનાવે એટલે ચોરી સુધારવું તો એનું કામ બતાવતા. પછી આપણે કરી લીધો મસ્ત મજાનો નાસ્તો. સવારમાં નાસ્તો કરીને આપણે સીધા બેસી ગયા ઇસ્ત્રી કરવા. કપડાની ઇસ્ત્રી કરી દીધું. ઇસ્ત્રી કરતાં કરતાં આપણે આપણા નાટક ચાલુ રાખ્યા. નાટક કરતાં કરતાં ઇસ્ત્રી મસ્ત મજાની કરતા હતા. અને આવી રીતના કંઈક ને કંઈક ખરો પચ્યો કરતા હોય આપણે. આ રીતનું આપણે કરીને આપણે સીધા વયા ગયા, નહીં તો મસ્ત રેડી થઈ ગયા, તૈયાર થઈને આપણે સીધા માતાજીના દર્શન કરવા માટે બેસી ગયા. તો ભગવાનને થોડી પ્રાર્થના કરી લીધી મસ્ત મજાની કે ભગવાન અમારું સુખી રાખજો, અમને સંપન્ન કરજો. મસ્ત મજાનું ભગવાનના દર્શન કરીને આપણે સીધા ટિફિન ભરવા બેસી ગયા. તો દર્શન કરતાં કરતાં મસ્ત ભગવાનના દર્શન કરી સંસ્કારી બની ગયા અને આપણે સીધા ટિફિન ભરવા બેસી ગયા. ટિફિન ભરીને આપણે સીધો બ્લોગને એન્ડ કરી દીધો. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.